આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની। તો મોરબી જિલ્લાના હળવદમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે। હળવદમાં કોઈ કારણોસર બે જૂથ આમને સામને આવી જતા સ્થિતિ તંગ બની છે। અથડામણ દરમિયાન કેટલાક વાહનોને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યા છે। આ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। જો કે અથડામણ કયા કારણોસર થઈ તે વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। તો કેટલાક વાહનોમાં આગ ચંપીની ઘટના પણ સામે આવી છે। અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે। આપને જણાવી દઈએ કે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। તો અથડામણમાં એક વ્યક્તિનું મોત થયાની ઘટના પણ સામે આવી છે। મોરબીના હળવદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। વધુ માહિતી આપશે અંગે સંવાદદાતા હરનીશ જોશી। હરનીશ, સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? ખાસ કરીને જોઈએ તો હળવદમાં હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ મંદિર પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી। જૂથ અથડામણમાં દરબાર અને ભરવાડના જૂથ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી અને 20 જેટલા વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી। 6 જેટલા લોકો ઇન્જર્ડ થયા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને હાલ એસપી સહિતનો પોલીસ કાફલો હળવદ જવા રવાના થઈ ગયો છે અને હાલ શાંત વાતાવરણ છે તેવું જાણવા મળી રહ્યું છે। જી જયેશ। બિલકુલ હરનીશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।